बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समाप्रभम् निर्विघ्नं मे देव सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्द रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। प्रथम नमो गुरुदेवने लरिला गोपाल मात पिता ने वंदन करो कथा कहो दिन रात। हरि गुरु संत सुपदार जो कथा कहो मम मते अनुसार प्रेम स्वरूप परमात्मा सुनो भागवत महापुराण। एक मंगल दिवस याचनो मंगल सौनु था सौ संतो हरि भक्तों ने दास जय सना प्रणाम। सौ संतो हरि भक्तों ने दास जय सना प्रणाम। श्री गणेशाय नमः। श्री परमात्मने नमः। परम पवित्र એવું ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું નામ અને એવી પવિત્ર ભાગવતની કથા જે આનંદદાયી છે, અનેક પાપોને હરનારી છે, એવી જ્ઞાન ગંગા અને જ્ઞાનનો જે સમુદ્રનો દરિયો છે, એવા શ્રી ભાગવત મહાપુરાણની કથામાં આપણે રસપાન કરવા માટે આપણું આનંદમય મિલન થયું છે। જેમ ગઈકાલે આપણે કથામાં જોયું હતું કે વિદુરજીની ભાજી ખાવા માટે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ વગર આમંત્રણે પધારે। કહેવાય છે કે ભગવાન ભાવના ભૂખ્યા છે તો એ ભાવ કેવો જોઈએ? એ વિદુરજી જેવો જોઈએ। વગર આમંત્રણે સબરીના ત્યાં પધાર્યા છે, એ ભાવ કેવો જોઈએ? તો સબરી જેવો જોઈએ। દુનિયામાં કોઈને યાદ નથી આવ્યું, અયોધ્યામાં કોઈને યાદ નથી, પરંતુ એક અભણ નાવિક ભગવાનના પગને પખારીને આગળ વધે છે, એ ભાવ કેવો હશે? કુસંગી ભાઈને ભૂલીને સત્સંગી એવા રામનો જે સંગ કર્યો છે, એ ભાવ વિભીષણનો કેવો હશે? કળિયુગની અંદર મીરાબાઈ નરસિંહ મહેતાનો ભાવ જોઈને ઝેરના અમૃત કર્યા છે, એ ભાવ અને પ્રેમ કેવો હશે?
એના આપણે શબ્દોમાં પણ વર્ણન કરી શકતા નથી, કારણ કે એ તો અનુભવનું જ્ઞાન છે, અનુભવનો ભાવ છે. બીજી કથા આપણે જોઈ જે આનંદ અને સરસ ગૃહસ્થાશ્રમ બતાવે છે. માતા દેવહૂતિ અને કર્દમ ઋષિના ધર્મિષ્ઠ અને ઉત્તમ સંયમ વાળો જે ગૃહસ્થાશ્રમ છે એના કે ભગવાન કપિલ મહારાજ પ્રગટ થયા. જ્યાં સંયમ હોય, પ્રેમ હોય, પવિત્રતા હોય, પ્રભુના દર્શનની લાગણી હોય, તીવ્ર ભક્તિ હોય, વૈરાગ્ય જેના જીવનમાં છે, ભગવાન એમના ઘેર પ્રગટ. ભોગ ભોગવવા વાળા દંપતીઓના ઘેર ભગવાન પ્રગટ થતા. સમય જતા કર્દમ ઋષિએ સંન્યાસ લીધો છે. એક દિવસ થયો, માતા દેવહૂતિ કપિલ મહારાજના પાસે આવે છે, બે હાથ જોડીને વંદન કરે છે. માતા દેવહૂતિએ પોતાના પુત્ર એવા કપિલ મુનિની જોડે શરણાગતિ સ્વીકારે છે. જ્યારે કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો શરણાગતિ સ્વીકારવી પડે છે. ઈશ્વરની શરણાગતિ સ્વીકાર્યા વગર ઈશ્વર પણ મળતા નથી. આપણે તો મંદિરમાં જઈને ખાલી હાથ જ જોડીએ છીએ, પાછા હાથ લઈને જતા રહીએ છીએ. મસ્તક નમાવીએ છીએ, બાકી નમાયા પછી પણ મસ્તક લઈને આપણે જેમ કરતા એમ કરતા રહીએ છીએ. કોઈ સરસ મજાની એક ભજનની કડી છે, શરણ વિના નહીં ઉદ્ધાર જગતમાં, શરણ વિના નહીં ઉદ્ધાર, ભલે કોટી કરો ને ઉપાય, જીવનમાં શરણ વિના નહીં ઉદ્ધાર. જેને શરણું સ્વીકાર્યું છે એનું જ કલ્યાણ થાય. એક સ્ત્રી પોતાના પતિનું શરણું સ્વીકારે પછી એને કોઈ ભય રહેતો નથી. એવી જ રીતે જ્યારે એક જીવાત્મા પરમાત્માનું શરણું સ્વીકારે, એક શિષ્ય જ્યારે સદગુરુ મહારાજનું શરણું સ્વીકારે ત્યારે એને કોઈ ભય રહેતો નથી. પરમાત્માના દર્શન થાય છે, અભય બની જાય છે. કોઈ દોષ રહેતો નથી, એ નિર્દોષ બની જાય છે. એવી રીતે શરણાગતિ આજે દેવહૂતિએ પોતાના પુત્રના શરણે જઈને કહે છે કે જગતમાં સાચો આનંદ કેવી રીતે આવે એ મારે જાણવું છે. આખી દુનિયા આનંદની માટે મહેનત કરે છે, પરંતુ આનંદ ક્યાં મળે છે, સાચો આનંદ કોને કહેવાય એ જાણવા માંગુ છું. દેવહૂતિ કપિલ ભગવાનને કહે છે કે મને શાંતિનો માર્ગ બતાવો. મને આ માયા મારી રહી છે, મારે જ્ઞાન જોઈએ છે, મને જ્ઞાન આપો. સાચા સંતો મને મળતા નથી, હું કોના શરણમાં જાઉં, મને કોઈ ખ્યાલ આવતો નથી, માટે તમે મને બોધ આપો. આજે માતા શિષ્ય બન્યા છે અને પુત્ર સદગુરુ બન્યા છે. મને કોઈ સુખ ભોગવાની ઈચ્છા નથી. હવે સંસારમાંથી મારું મન છૂટી ગયું છે. સંસારના ભોગોમાં રસ રહ્યો નથી. જે સંસારના જડ પદાર્થો છે એ દુઃખ આપે છે. માટે આજે હું તમારા શરણમાં આવી છું. મને તમે માર્ગ બતાવો, મોક્ષનો માર્ગ બતાવો, આનંદનો માર્ગ બતાવો અને ઈશ્વર પ્રાપ્તિનો રસ્તો બતાવો. માતાનો વચન સાંભળીને કપિલ મુનિ કહે છે કે હે માતા, સંસારના દરેક જીવાત્માનું મુખ્ય લક્ષણ આ છે, મુખ્ય ધર્મ આ છે, એમનું લક્ષ્ય આ છે. જીવાત્માઓ પોતાનું લક્ષ્ય ભૂલી ગયા છે, માટે દુઃખી થાય છે. આ પ્રભુએ જન્મ આપણને પરમાત્માના દર્શન માટે આપ્યા છે, પરંતુ સંસારના દર્શન કરે છે એટલે દુઃખી થાય છે.
આનંદ તો દરેકને જોઈએ છે, પરંતુ આનંદ એમાં ક્યાં મળે છે એની કોઈ મહેનત કરતું નથી. હેમાં આનંદ બજારમાં નથી મળતો, હેમાં આનંદ સંસારમાં નથી, હેમાં આનંદ આ દુનિયામાં કોઈ નથી, સંસારના કોઈ ભોગમાં આનંદ નથી. એક ટૂંકમાં કહી દઉં, આનંદ ક્યાંય નથી, ફક્ત એક જ જગ્યાએ આનંદ છે, જે તારા હૃદયમાં બિરાજમાન છે. એમાં આનંદને ખોરવા જશો નહીં, ખોરવાથી આનંદ નહીં મળે. એમાં આનંદ તમારા હૃદયમાં છે, એને પ્રગટ કરો. એ આનંદ સ્વરૂપ પરમાત્મા છે, સતચિત આનંદ સ્વરૂપ જે પરમાત્મા છે તમારામાં બિરાજમાન છે. માં કોઈ જડ પદાર્થમાં કોઈ આનંદ નથી, કોઈ ભોજનમાં આનંદ નથી. લોકોને ભોજનમાં આનંદ દેખાય છે, સારું ભોજન મળે કે આ તો આનંદ થઈ ગયો. એ જ આનંદ ભોજન કરતા કરતા લોકોને આનંદ લાગે છે, પણ એ ભોજન કરતા કરતા, એ પકોડી ખાતા ખાતા, એ દાબેલી અને બજારનું ભૂસું ખાતા ખાતા, યા તો કોઈ મન વાનગી મીઠાઈઓ ખાતા ખાતા, કોઈ ગામડેથી એવો પ્રશ્ન આવી જાય, ફોન આવી જાય, સમાચાર મળે કે તમારા પિતાજી જતા રહ્યા છે, તો જે મીઠાઈ એને જે આનંદ આપે છે, તો એ વાત સાંભળ્યા પછી મીઠાઈ શું આનંદદાયક રહેશે? ચિંતન કરો, એ મીઠાઈ અને દુઃખદાયક છે, એ મીઠાઈ અને ભોજન મૂકી દે. લાખો અને કરોડો રૂપિયાનો 2 BHK માંથી 3 BHK, 3 BHK માંથી જમીન ઉપર અમદાવાદમાં બંગલો લીધો હોય, પરંતુ ડોક્ટરના ઇન્જેક્શન ખાવા પડતા હોય, ચાલી શકાતું ના હોય, તો સી બંગલામાં આનંદ આવે છે? મોટી લાખો રૂપિયાની ગાડીઓ લઈને ફરે, આનંદ આવતો હોય, પણ એ ગાડીમાં જ્યારે એક્સિડન્ટ થાય, કોઈ ગાડી આનંદ આપે છે? એમાં સંસારના સુખોમાં આનંદ નથી, આનંદ તમારાની અંદર છે. એને મંથન કરો, એને શોધો. માં તમે પોતાના સ્વ સ્વરૂપનું ભાન કરો. માતા તમે દેવહૂતિ નથી, તમે પોતાની જાતને દેવહૂતિ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, જયેશ, ડોક્ટર, એન્જિનિયર માનશો નહીં. એમાં જ્યારે તમારો જન્મ થયો ત્યારે દેવહૂતિ ક્યાં? આ જીવાત્માનો જન્મ થાય છે ત્યારે એનું નામ હોતું નથી. આ તો નામ રસ્તામાં મળ્યું છે. આ દેહ છે એ તમે નથી, આ દેહ તો નાશવંત છે. માં આનંદ આત્મ સ્વરૂપનું સહજ સ્વરૂપ છે, જે તમારામાં બિરાજમાન છે. જ્યારે એ આત્મ સ્વરૂપ આનંદ જે દિવસે એ શરીરમાં નહીં હોય, આ શરીરને છોડી જશે, ત્યારે એની કોઈ કિંમત. જેમ દીવામાં તેલ હોય છે ત્યાં સુધી દીવો બળે છે અને ત્યાં સુધી પ્રકાશ આપે છે, એવી જ રીતે દીવામાં તેલ ના ફૂટે એના માટે એમાં એ દીવામાં તેલ પૂરવું પડે. એવી જ રીતે મન સંસારમાં હોય ત્યાં સુધી બળતું રહેશે, અને મન સંસારમાં ન હોય ત્યારે શાંત થઈ. દીવામાં ઘી પૂરતા રહેશો ને ત્યાં સુધી દિવેટ બળ્યા કરશે. એવી જ રીતે આ મન સંસારમાં રહેશે, સંસારના ભોગોમાં રહેશે, સંસારના સુખો પ્રાપ્ત કરવામાં રહેશે, ત્યાં સુધી આ મન બળ્યા કરશે અને દુખી થશે. સ્મશાનમાં જઈએ ત્યારે પૂરી દુનિયા યાદ કરે છે કે સંસારમાં કાંઈ નથી, મોહમાં કાંઈ નથી, પણ બાઈક ઉપર કિક મારીને સ્મશાન છોડે એટલે હતો એવો થઈ જાય. કારણ કે મન ફાવે તેમ કરે. દેવહૂતિ કહે છે, તમે કહો છો કે સંસારમાં સુખ નથી, સંસારમાં સુખ નથી, તો સુખ ક્યાં છે? કપિલ મુનિ કહે છે કે હે માં, સુખ પરમાત્માના નામની અંદર, પરમાત્માની કથા સાંભળવામાં આનંદ છે. એમાં સંસારના ભોગોમાં સુખ લેશ માત્ર નથી. કહે છે કે જળમાં ચંદ્રનું પ્રતિબિંબ હોય છે, પાણી હોય એમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે. જ્યારે પાણીના અંદર કોઈ આંગળીથી અડાડો ત્યારે પાણીમાં તરંગ ઉત્પન્ન થાય, એટલે આપણને એવો ભાસ થાય છે કે ચંદ્ર હલે છે.
પરંતુ જોવા જઈએ તો આકાશનો જે ચંદ્ર છે એ હલતો નથી, એ સ્થિર જ છે. એવી જ રીતે આ જીવાત્મા પોતાના મનની અંદર અનેક કલ્પનાઓ કરે છે, અનેક વિચારો કરે છે, અનેક વાસનાઓ કરે છે. એ વાસનાના કારણે માણસ દુઃખી થાય. એમાં જીવનમાં બે બંધન છે, મારું અને તારું. જીવનમાં બે મોટા દુઃખ છે, જન્મ અને મૃત્યુ. એના સિવાય મોટું કોઈ દુઃખ નથી. મનના બીજા એક ખેલમાં મારું અને તારું છે. તમે જ્યારે મારું અને તારું છોડશો તો જ તમને પરમાત્મામાં પ્રીતિ થશે. મારું અને તારું એ આપણા બંધન કરતા છે. આ સંસાર પરમાત્માએ બનાવેલો છે. પરમાત્માની વસ્તુને આપણે આપણી માની લઈએ તો માર ખાઈએ. બીજાની વસ્તુ હોય અને આપણે પોતાની થોડી બનાવી. ભલે ને ગમે તેટલી ગમતી હોય, આપણને આપી હોય તો વાપરવા પૂરતી આપી છે. આડોશી બંગલો કોને રે બનાવ્યો. આ ભાડાની જ વસ્તુ છે. જ્યાં સુધી રહીએ ત્યાં સુધી આનંદ કરો અને એને વિવેકથી વાપરો. વિવેકથી વાપરશો તો સુખી થશો, અવિવેકથી વાપરશો તો દુઃખી થશો. સંસારના લોકો આ જગત જે ઈશ્વરે બનાવ્યું છે એને અવિવેકથી વાપરે છે. ભોગો ભોગવવાથી રોગ થાય છે. ઈશ્વરે આપણને જે ભોગ આપ્યા છે એનો ઉપભોગ નથી કરવાનો, અતિશયોક્તિ નથી કરવાની. કપિલ મુનિ કહે છે કે માં આ જીવના બંધન અને મોક્ષનું કારણ મનને માનવામાં આવ્યું છે. તમે આ સંસારે તમને બાંધ્યો નથી, પરંતુ આપણું મન એ સંસારની સાથે બંધાઈ જાય છે. સંસારને મારું કરી બેઠા છો એટલે તમે દુઃખી થાઓ. મારું કરશો તો મરશો અને તારું કરશો તો તરી જશો. ઈશ્વરને કહો કે તારું અર્પણ કરેલું છે, તમારું અર્પેલું છે, તમને જ અર્પણ કરું છું. માં જગત બગડ્યું નથી, આ મન બગડ્યું છે. જગતને સુધારવા માટે આ જીવાત્માઓ પ્રયત્ન કરે છે. જગત ક્યારે સુધરવાનું નથી, કારણ કે જગત બગડ્યું જ નથી. તમે હતા ત્યારે પણ જગત હતું, તમે નહીં હો ત્યારે પણ જગત હશે. મારા અનેક યુગો પહેલા પણ માં જગત હતો. જગત તો જેમ છે એમ જ રહેવાનું. સૃષ્ટિની રચના કરી ત્યારે પણ અસત્ય હતું. બ્રહ્માજીએ અસત્યનું વાદન કર્યું એટલે એમનું એક મુખ કપાઈ ગયું હતું. સાચું અને ખોટું, મોહ અને માયા તો જન્મો જન્મ યુગો યુગોથી સૃષ્ટિની રચના થઈ ત્યારથી. અરે ભગવાને ખુદ માયાની પ્રગટ કરી છે. તો માયા તો હંમેશા રહેવાની છે. માયામાં છૂટવાના પ્રયત્નો કરવા પડશે. જેને જેને પણ પરમાત્માની પ્રાપ્ત કરી છે એને માયામાંથી છૂટવાનો પ્રયત્ન. આ મન વિષયોનું ચિંતન કરે છે માટે બંધનમાં થાય. અનેક પ્રકારની ઈચ્છાઓ થવી એ તમારા બીજા જન્મનું કારણ બને છે. આ જીવાત્માની ઈચ્છાઓ પૂરી નથી થતી એટલે દુઃખી થાય. આપણે જુઓ ને, નાનું મકાન હોય તો મોટું મકાન લેવા જવું હોય પણ બજેટ ના હોય એટલે દુઃખી થઈ. માણસ પોતાના ચાદર કરતા આજે પગ લાંબા કરી રહ્યા છે. પોતાનું જે બજેટ છે એના કરતા પણ વિસ્તૃત કાર્યો કરે છે, વ્યવહાર કરે છે. માં એના કારણે દુઃખી થાય. માટે તમે મનને સમજાવવાનો પ્રયત્ન કરો, મનને વાસનામાં જતું રોકો. સાચા સદગુરુ હોય, સાચા સંતો હોય એમનો સંગ કરો, કુસંગને છોડો. સાચા સંતોના શરણે જઈને શરણાગતિ સ્વીકારશો તો જ તમારું કલ્યાણ. એના સિવાય બીજું કોઈ ઉપાય નથી. કપિલ ગીતા એ બહુ મહાન ગીતા છે. પૂરા શાસ્ત્રનો એમાં જ્ઞાન આપી દીધું છે. માં કહે છે કે બેટા મને કોઈ સંસારની અંદર સાચા સંતો દેખાતા નથી.
અત્યારે કળિયુગમાં જોઈએ તો લોકો તિલા ટપકા કર્યા છે, ભગવા પહેર્યા છે, મોટી મોટી રુદ્રાક્ષો પહેરી છે. અરે સંતો પણ હવે જોઈએ છીએ તો સંતો કહેવાય છે, પરંતુ બાવા જેવા લોકો ઘેર ઘેર ભીખ માંગતા હોય ને એવું લાગી રહ્યું છે. હું કેવી રીતે એના ઉપર વિશ્વાસ મૂકું? મને તો ખબર પડતી નથી એવા કયા સાચા સંતો છે કે જે મારા મનને સ્થિર કરે અને પરમાત્માના દર્શન કરે. માતાની વચન સાંભળીને કપિલ મુનિ જરા થોડો હસે છે, સ્મિત કરે છે કે માં તમે સાચા સંતોની શોધમાં જશો નહીં, સાચા સંત બનશો તો સાચા સંત મળશે. સંત મળે તો મહાસુખ થાય, ગુરુજી મળે તો મીઠા મેવારામાં આનંદ મંગલ કરો આરતી, હરિ ગુરુ સંતની સેવારામાં. એમાં તમે સંત જેવા બની જાઓ. મસાલા ખાવા વાળો વ્યક્તિ હોય એને આપોઆપ મસાલા વાળા મળી જાય. કુસંગીને કુસંગી મળી જાય છે. પીવા વાળો વ્યક્તિ હોય, મદિરા પાન કરતો હોય તો એને એના જેવા વ્યક્તિ મળી જાય છે. માં તો તમે સજ્જન બની જાઓ, સજ્જનના સદગુણો ધારણ કરો તો તમને ચોક્કસ સંત મળશે. માં સંતો તો ઘણા છે, સાચા સંતો તો ઘણા છે, પણ સાચા સદશિષ્ય બનવું લોકોને બહુ મુશ્કેલ પડે છે. આજે સદશિષ્ય બનવું નથી અને સાચા સંતોની ઓળખાણ કરવી છે. માં સોના બન્યા વગર, પારસમણી બન્યા વગર પારખણ પારખ થતી નથી. તમે ખુદ સાચા સેવક નહીં બનો, સાચા સંત નહીં બનો તો તમે સાચા સદગુરુની પારખ કેવી રીતે કરી શકો? માં દાઢી વધારવાની જરૂર નથી, માં તિલા ટપકા કરવાની જરૂર નથી, માં સાચા સંતોને શોધવાની જરૂર નથી. પ્રથમ તો તમે તમારો સ્વભાવ સુધારો. સ્વભાવ કેતા પ્રકૃતિ આજે માણસને સ્વભાવ સુધારવો નથી અને સંતોના શરણે જાય છે. ક્યાં મેળ ખાય ભાઈ? બોલો રાધે રાધે. સ્વભાવને સુધારવો નથી ને જગતને સુધારવા નીકળે. પોતાના સ્વભાવને સુધારવો નથી અને લોકોને ભગવાનના ભાવના ભજન કરવા જાય છે. એ ભજન ભગવાનને પ્રિય નથી. ભગવાન કહે છે પહેલા તું તારા સ્વભાવ, સ્વ કેતા પોતે તારા અંતરમાં રહેલો ભાવ સુધાર. તારો તારા માતા પ્રત્યે કેવો ભાવ છે, તારા પિતાજી પ્રત્યે તારો કેવો ભાવ છે, તારા ગામના લોકો પ્રત્યે કેવો ભાવ છે, મિત્ર પ્રત્યે તું કેવો ભાવ રાખે. આજે તો આટલી ભરેલી દ્વેષ ભાવનાઓ મનની અંદર ભરેલી છે. પોતાનો સ્વભાવ, પોતાનો ભાવ તો સારો નથી અને ભગવાનનું ભજન કરવા નીકળ્યો છે. સમજવાની બહુ જરૂર છે. કપિલ મુનિ ખૂબ ઠપકો આપે છે, માં સંતને શોધવા ના જાઓ, તમે ખુદ સંત જેવા બનો. સંતો સહનશીલ હોય છે, સહનશીલ બનો. સંતોષી હોય છે, સંતોષી બનો. સંતોમાં સહન શક્તિ અલૌકિક હોય છે. સંતોના જીવન ચરિત્રને યાદ કરો. એમને અપમાનના ઘૂંટડા ઘણા બધા પી ગયા છે. સંતોને સમાજની વાતો, લૌકિક વાતો ગમતી નથી. સંતોને ફક્ત ને ફક્ત સામળિયાની વાતો, પ્રભુની વાતો ગમે છે. ભગવાનની કથા સાંભળવાની તીવ્ર ઈચ્છા થતી હોય છે. પરમાત્માનું ધ્યાન કરે છે. એ સંતો જેવા લક્ષણો તમે ધારણ કરશો તો માં તમને આપો, બાપ તમને સદગુરુ મળે. આ જન્મમાં નહીં મળે તો બીજા જન્મમાં ચોક્કસ. માં માતા દેવહૂતિને કપિલ મુનિએ ધ્યાન કરવાની આજ્ઞા કરી છે. એમાં તમે આંખો બંધ કરો, સ્થિર કરો, આંખોને નાકના અગ્રભાગ સાથે જોઈન્ટ કરો. તમારી નજર નાસિકાના અગ્રભાગ ઉપર મૂકો, મનને સ્થિર કરો. પૂરા સંસારમાંથી મનને તમારા તરફ પાછું ખેંચી લો. જો પાછું સંસારમાં જાય તો એને પ્રયત્ન કરીને લાવો. મનને મારવાની જરૂર નથી, પરંતુ મનને સમજાવવાની જરૂર છે. માં મનને મારવા જશો
સમજાવવું પડશે. મનને પ્રેમથી સમજાવો, મનને પ્રભુની ભક્તિમાં સમજાવો, મનને પ્રભુના ભાવની સાથે સમજાવો તો થઈ જશે. માં જીવનમાં વધારે બોલવાનું બંધ કરો, મૌન ધારણ કરો. આજે લોકો ખૂબ બોલે છે, ઊંચા અવાજે વાતો કરે છે, વગર કામનું બોલે છે, વગર કામનું પીરસે છે. માં વાણીનો લય મનમાં કરો, જીવાત્માના હૃદયમાં પ્રકાશ થશે. મનમાં જે વાસના હોય તે પ્રમાણે પ્રકાશમાં ચિત્ર થાય. તમારા મનની અંદર જેવું ચિત્ર હશે એવું જ મહાચિત્ર થશે. માં 84 લાખ યોનિમાં ફરતા ફરતા કેટલાય માતા અને પિતાના કુખેથી જન્મ લીધો. જન્મ મરણ બહુ દુઃખદાયક છે. જન્મ મૃત્યુ દુઃખદાયક રે ઓ સ્નેહી સંતો. જન્મ અને મૃત્યુમાં બહુ દુઃખદાયક છે. માટે તમે હવે આ જન્મ બીજી વખત ના થાય એવો પ્રયત્ન કરો. માં જીવાત્મા શું શું કરી રહ્યા છે એવું ના સમજતો કે ભગવાન નથી જાણતા. સૂર્ય અને ચંદ્ર બંને પરમાત્માના સીસીટીવી કેમેરા છે. રાત્રે શું કરો છો એ ચંદ્રમા જોવે છે, દિવસે શું કરો એ સૂર્યનારાયણ જોઈ રહ્યા છે. તમારું જેવું કર્મ છે એ કર્મનું ફળ ભગવાન ચોક્કસ. હે માં, પૂરી જિંદગી નીકળી ગઈ, બાલ્યાવસ્થા ગઈ, યુવાવસ્થા ગઈ, ઘરનું વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. માં, અંતકાળ આવવાની તૈયારીમાં છે. હવે તમે કોઈ ચિંતા કરો નહીં. મેં મારી રીતે જેટલું તમને જ્ઞાન આપવાનું હતું એ સમજાઈ દીધું છે. માં, પોતાના સ્વ સ્વરૂપને યાદ કરો. તમે દેવ હોતી નથી. માં, તમે પરમાત્માનું સ્વરૂપ જ છો. પરમાત્મા અને તમારામાં કોઈ ભેદ નથી. એ અંશ રૂપે તમારા હૃદયમાં પ્રગટ થશે. બસ એને માનીને તમે સંસારમાં જીવન જીવો. નજીકમાં સિદ્ધપુર આવેલું છે. સરસ્વતીનો ત્યાં કાંઠો છે. માને કહે છે, માં તમે ત્યાં જઈને ભગવાનના નામનો જપ કરો. પરમાત્મા તમને જરૂર દર્શન આપશે. મારો સમય પૂરો થઈ ગયો છે. માં, તારા મનને તારે જ બોધ આપવો પડશે. આપણા મનને આપણે જ સમજાવવો પડશે. એકલા આવ્યા છીએ ને એકલા જવાના છીએ. માટે કોઈના સંગની તમે રાખશો નહીં. આજે સાવધાન થઈ જાઓ, સાવધાન રહેજો. હું તો નહીં હોઉં, પિતાજી પણ નથી. આપણે એકલા જ આવ્યા હતા, એકલા જ જવાના છીએ. જેવા આવ્યા હતા એવા જ જવાના છીએ. સારા કર્મો અને ખોટા કર્મો સાથે આવવાના છે. માં, તમને ઉપદેશ આપીને કપિલ મહારાજ હવે ઊભા થયા છે. માતાજીને 3 પ્રદક્ષિણા કરી છે. માતાજીના ચરણના કમરને ધૂળ લઈને મસ્તકે લગાવી છે. નમસ્કાર કર્યા છે, વંદન કર્યા છે અને કહે છે કે માતાજી, હવે મારે જવું પડશે. કલકત્તાની પાસે આવેલું છે, ત્યાં મારે ત્યાં જવું પડશે. કલકત્તાની જોડે ગંગાની નદી, ત્યાં સમુદ્રમાં સંગમ થાય છે. મારે ત્યાં જવું પડશે. મારો સમય પૂરો થાય. ગંગા સાગરના તીર્થયાત્રામાં કપિલ મુનિ પધાર્યા છે. કલકત્તાથી થોડે આ સ્થળ દૂર છે. ગંગાજી સમુદ્રને મળે છે. 3-4 માઇલ દૂર સુધી સમુદ્રનું પાણી ત્યાં મીઠું બનાવ્યું છે. માતા દેવતી સરસ્વતી નદીના કિનારે બિરાજમાન છે. મનને શાંત કર્યું છે, સંસારને છોડ્યું છે અને પોતાના પુત્રનો આપેલો જે બોધ છે એને હૃદયમાં ઉતારી મનને શુદ્ધ કરી નારાયણનું ચિંતન કરે છે અને તેઓ જીવનને મુક્ત થયા છે. માતા દેવહૂતિને જે સિદ્ધિ મળેલી હતી એ સિદ્ધિના નામ ઉપરથી એ સ્થળનું નામ આજે સિદ્ધપુર પડ્યું છે. સિદ્ધપુર એવું રળિયામણું સ્થિતિ છે કે ત્યાં અનેક સિદ્ધ પુરુષોએ ત્યાં તપ કર્યું છે. માતા દેવહૂતિનો ત્યાં ઉદ્ધાર થયો છે. આજે ત્યાં માતૃ ગયા કહે છે. ઘણા લોકો ત્યાં આવીને પોતાના માતાનું શ્રાદ્ધ કરે છે. માતાના શ્રાદ્ધનું મહત્વ સિદ્ધપુરમાં ખૂબ છે. એક માતૃ ગયા શ્રાદ્ધ છે.
અને એક બિહારમાં પણ ગયાજી છે, ત્યાં પણ શ્રાદ્ધ થાય. શ્રાદ્ધનું જીવનમાં બહુ મહત્વ છે. પિતૃઓને મોક્ષ આપવા માટે શ્રાદ્ધની ક્રિયાઓ જો સરખી રીતે યોગ્ય રીતે કરવામાં આવે તો પિતૃઓનો ઉદ્ધાર. કપિલ ગીતાનો અહીંયા વિરામ થાય છે. કપિલ મુનિએ જગતના લોકોને ખૂબ સંદેશો આપ્યો છે, ખૂબ જ્ઞાન આપ્યું. ચોથા સ્કંદની શરૂઆત થાય છે ત્યારે પ્રથમ બે અધ્યાયની અંદર ચાર ધર્મ અને પુરુષાર્થની વાત કરી છે. ધર્મના ચાર પુરુષાર્થ છે. પુરુષાર્થ ચાર પ્રકારના કયા છે? ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ. ધર્મ અને અર્થ, કામ અને મોક્ષ કહે છે કે ચાર પુરુષાર્થની અંદર ધર્મ અને છેલ્લો મોક્ષ બંનેની વચમાં અર્થ અને કામ આવે છે. ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય એ આગળની કથામાં આવી ગયું છે. કહે છે કે ધર્મ આપણું જીવન ધર્મને ધારણ કરીને હોવું જોઈએ. ધર્મને ધ્યાનમાં રાખીને અર્થ કમાવો. ધર્મને જોડેને રાખીને અર્થ એટલે કે લક્ષ્મીની પ્રાપ્તિ કરો. અને કામ એટલે કે ઈચ્છા. ઈચ્છા બે પ્રકારની હોય છે, એક શુભ ઈચ્છા અને એક અશુભ ઈચ્છા. કહે છે કે શુભ ઈચ્છા પરમાત્માને પ્રાપ્તિ કરવી એ શુભ ઈચ્છા છે. બાકી બીજી બધી જ ઈચ્છાઓને વાસના કહે છે. કહે છે કે ધર્મથી અર્થ કમાઓ અને તમારા મનની કામનાઓ મોક્ષની રાખો, ઈશ્વરની પ્રાપ્તિની રાખો. ધર્મથી અર્થ કમાશો તો જ તમને કામના મોક્ષની થશે. અધર્મથી જો તમે અર્થ કમાશો તો વાસનાઓ તમને મારી નાખશે, નરકમાં નાખશે. ધર્મની ગતિ બહુ સૂક્ષ્મ છે. જે ધર્મના માર્ગે ચાલે છે એના જીવનમાં એને બહુ સહન કરવું પડે છે. સદભાવના વગર ધર્મ સફળ થતો નથી. બીજા કોઈ દુખી થાય તેવી સૂક્ષ્મ ઈચ્છા હોય તો અધર્મ છે. કોઈને દુખી કરવાની ભાવના રાખશો નહીં. પરિવારના અંદર લોકો એકબીજાને દુખી થાય એવું કામ કરે છે. વેરની ભાવના રાખે છે. કહે છે કે જો વેરની ભાવના રાખશો તો દુખી થશો. આજે ભાઈઓ ભાઈઓમાં બહુ વેર હોય છે. પડોશમાં લોકોની જોડે વેર હોય છે. એક સામાન્ય કચરો આગા પાછો થઈ જાય તો લોકો ઝેર પોકી નાખે છે. અપશબ્દો બોલે છે, ના બોલવાના શબ્દો બોલે છે. યાદ કરો આ ભાગવતની કથાની અંદર કહે છે કે વેર ભાવના રાખશો તો નરકમાં જશો. વિદુરજીને આગળની કથા કહે છે કે દક્ષ પ્રજાપતિએ શિવજી પ્રત્યે ખૂબ ઉભાવ રાખ્યો હતો, માટે એને બકરાના અવતાર લેવો પડ્યો. વિદુરજી કહે છે કે એમને વેર કેમ રાખવું, એ કથા મારે જાણવી છે, મને સમજાવો. મૈત્રી કહે છે કે મૈત્રીજી વિદુરજીને ઉપદેશ આપે છે. કહે છે કે મનુ મહારાજને ત્યાં ત્રણ કન્યાઓ થયેલી, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. અનુક્રમે રુચિ પ્રજાપતિને, કર્દમને અને દક્ષ પ્રજાપતિ સાથે વિવાહ કરેલા. કર્દમ અને દેવહૂતિને ત્યાં 9 કન્યાઓ થયેલી. એ 9 કન્યાઓ નવ બ્રહ્મર્ષિને પરણાવેલી. એમાંની એક અનસુયા હતી, અત્રિ ઋષિ હતી, એમને પરણાવ્યું. અને એમને ત્યાં દત્તાત્રેય એટલે ભગવાન વિષ્ણુ, શંકર અને બ્રહ્માજી એમ દત્તાત્રેય ભગવાનનો જન્મ થયો. વિદુરજી પૂછે છે કે આ ત્રણ દેવોને શા માટે જન્મ લેવો પડ્યો? એમના અવતારની કથા કહો, કારણ કે મારે એ સાંભળવું છે. એક વખત નારદ મુનિ પ્રસાદ લઈ કૈલાસમાં જાય છે. મહાદેવજી સમાધિમાં હતા, પાર્વતીજી પૂજન કરતા હતા. પાર્વતીજી નારદજીને પ્રસાદ આપે છે.
નારદજી કહે છે કે તમે આ લાડુનો પ્રસાદ આપ્યો એ ખૂબ સુંદર છે, પ્રસાદ મળ્યો, આનંદ કર્યો, પરંતુ મને જે અનસૂયાના ઘરનો જે લાડવાનો પ્રસાદ મળ્યો હતો એ તો આના કરતા પણ વધારે મીઠાશ હતી. પાર્વતીજી પૂછે છે કે અનસૂયા કોણ છે? નારદજી પૂછે છે કે તમે અનસૂયાને જાણતા નથી? પાર્વતી કે ના, મેં તો ક્યારે જાણ્યું નથી અનસૂયાનું નામ. નારદજી કહે છે કે તમે તો પતિવ્રતા દેવી છો, એ તો મહાન પતિવ્રતા સતી નારી છે, એ તમારા કરતા પણ વિશેષ છે, માટે તમારા લાડુના પ્રસાદ કરતા પણ આનંદ શ્રેષ્ઠ મને એમાં આવે છે. ખોટું ના લગાડતા માં, પરંતુ આ સત્ય હકીકત છે. શંકર સમાધિમાંથી જાગ્યા છે, પાર્વતીજી વંદન કરે છે, મહાદેવજી પૂછે છે કે શું વાત છે, સાની વાત થઈ ગઈ છે? પાર્વતી પૂછે છે કે નારદજી કહે છે કે મારા કરતા પણ કોઈ મોટી સતી છે, અનસૂયા દેવી. મહાદેવજી કહે છે સાચી વાત છે કે ના, તમે આની પરીક્ષા કરો, એ મારાથી મહાન સતી ન હોઈ શકે. મહાદેવજી ના પાડે છે કે હે દેવી, સતી પતિવ્રતા નારી હોય એ સતીઓની ક્યારે પરીક્ષા ના કરાય, એમની પરીક્ષામાં અવરું થઈ જાય, દોષ લાગે, પરંતુ પાર્વતી માનતા નથી અને છેલ્લે મહાદેવજીને પરીક્ષા કરવા માટે મોકલે છે. આ રીતે નારદજી લક્ષ્મીજીને કહે છે કે તમારા કરતા મોટા સતી તો અનસૂયા દેવી છે. ત્યારબાદ બ્રહ્માની પાસે જાય છે, ત્યાં પણ આ રીતે ચર્ચા કરે છે. ત્રણેય દેવીઓ ભેગી થઈને કહે છે કે પોતાના સ્વામીને કહો કે પરીક્ષા કરવા જાય. આપણા ત્રણ કરતા મહાન કોઈ પતિવ્રતા નારી હોઈ જ ના શકે, કોઈ દેવી છે જ. ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ એક જગ્યા ઉપર આવે છે, ત્રણેય ભેગા થયા છે, અનસૂયા દેવીના આશ્રમે આવે છે, ભિક્ષા માંગે છે. એ સમય દરમિયાન સવારનો સમય હતો. અનસૂયા દેવી આશ્રમની અંદર સ્નાન કરી રહ્યા હતા. સ્નાન કરતા હતા ત્યારે ભિક્ષા માંગવા માટે દેવો આવે છે. એક સંન્યાસીનું રૂપ ધારણ કરીને માતા અનસૂયા આંખો બંધ કરીને જોવે છે તો લાગે કહે વિચાર કરે છે કે ત્રણ દેવો મારી પરીક્ષા કરવા આવ્યા છે. હવે જો ભિક્ષા આપવા માટે બહાર અત્યારે જાઉં તો મારી પતિવ્રતા નારીનો દોષ થાય છે. પતિવ્રતા સતીનો ભંગ થાય છે, અને જો ભિક્ષા આપવા માટે નહીં જાઓ તો અતિથિ સત્કારનો દોષ લાગે છે. માટે બહુ વિચાર કરે છે અને હાથમાં જળ લઈને, ગંગાજળ લઈને એમની પર છાંટે છે અને ત્રણે ત્રણ બાળકો કહે છે, કહેવાય છે બાળકોની સામે માતા જાય કોઈ પણ રીતે, પણ એ દોષકારક નથી. સાંજ પડી ગઈ, દેવો પોતાના ઘરે આવ્યા નહીં, એટલે ત્રણેય દેવીઓ ભેગી થઈ. ક્યાં ગયા હશે? નારદ મુનિ મળ્યા. નારદ મુનિ કહે છે કે એ તો ત્રણેય જણ બાળક બનીને માતા અનસૂયાના ત્યાં રમી રહ્યા છે. ત્રણેય દેવીઓ આવે છે, અનસૂયા દેવીને બે હાથ જોડે વિનંતી કરે છે કે અમને અમારા સ્વામીઓ આપી દો, અમારાથી ભૂલ થઈ છે. અનસૂયા દેવી કહે છે કે તમે પતિવ્રતા નારીની પરીક્ષા લીધી છે, તમારે આ દોષ નાનો નથી, બહુ મોટો અપરાધ છે. એટલામાં અત્રિ ઋષિ આવે છે. અત્રિ ઋષિ કહે છે કે આ ત્રણ દેવો કોણ છે? આ ત્રણ બાળકો કોણ છે? ત્યારે દેવી કહે છે કે આ ત્રણ બાળકો આપણા છે, આ મારા ત્રણ સંતાન છે. અત્રિ કહે છે આવું ના બોલો, કે આ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. ગંગાજળ છાંટીને એમને મોટા કરે છે. ત્રણેય દેવો અને ત્રણેય દેવીઓ પ્રતિજ્ઞા લે છે કે આજથી અમે કોઈ સતી હોય એમની કોઈ પરીક્ષા નહીં. ત્યારબાદ દક્ષ પ્રજાપતિ પ્રસૂતિને ત્યાં 16 કન્યા થઈ. ત્રણ દેવો જે પરીક્ષા કરવા માટે આવ્યા હતા, એ ત્રણેય દેવો ભેગા થાય છે અને ભેગા થઈને એક સ્વરૂપ બને છે. અને ત્યાં માગસર માસની અંદર દત્તાત્રેય ભગવાનના પ્રગટ થયા છે. બોલો શ્રી દત્તાત્રેય ભગવાન કી. બ્રહ્મા વિષ્ણુ મહેશ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ ત્રણેય ગુણ ભેગા થઈને એક સ્વરૂપ બન્યા છે.
દત્તાત્રેય ત્રણ એક સ્વરૂપ છે જે પરમાત્મા. માટે ક્યારે કોઈ સતીની પરીક્ષા કરવા જતા નહીં. કોઈ સતી હોય, પતિવ્રતા નારી હોય એની પરીક્ષા કરવા જશો તો આવી હાલત. આગળ કર્દમ અને દેવહૂતિની કન્યાઓના વંશનું વર્ણન કર્યું છે. દક્ષ પ્રજાપતિને પ્રસૂતિને ત્યાં 16 કન્યાઓ થઈ. તેમાંથી 13 ધર્મને, એક અગ્નિને, એક પિતૃગણને, 16મી સતી શંકરને આપે છે. ધર્મની 13 પત્નીઓ બતાવી છે. તેના નામ બહુ જાણવા જેવા છે. ધર્મ જ્યાં છે એની 13 પત્નીઓ છે. ધર્મની સાથે શ્રદ્ધા હોવી જોઈએ, ધર્મમાં દયા હોવી જોઈએ, મૈત્રી, શાંતિ, પુષ્ટિ, તુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, લજ્જા, તિતિક્ષા અને મૂર્તિ, આ બધા જ નામ સદગુણો છે. જેને આ 13 સદગુણો ધારણ કર્યા છે એ ધર્મનું પાલન કર્યું કહેવાય છે. આજના લોકો ધર્મનું પાલન કરવામાં ખબર જ નથી કે શું કરવું છે. ધર્મની 13 પત્ની, એમાં મૂર્તિ અને તેમના ત્યાં નર નારાયણનું પ્રગટ થયું છે. બોલો શ્રી નર નારાયણ ભગવાન કી જય. મૂર્તિને માતા અને ધર્મને પિતા જે માને છે ત્યાં જ નર નારાયણનું પ્રગટ. દક્ષ પ્રજાપતિને ત્યાં સતીનું લગ્ન શિવજી જોડે થયું. ઘરે એમના સંતાન ન હતા. દક્ષ પ્રજાપતિએ શિવનું અપમાન કર્યું. સતીએ પોતાનું શરીર દક્ષના યજ્ઞમાં બાળી દીધું અને એમનો બીજો જન્મ હિમાલયના ત્યાં. વિદુરજી કહે છે કે સર્વથી શ્રેષ્ઠ એવા શિવજીએ દક્ષ પ્રજાપતિ સાથે કેમ વેર રાખ્યું, કયા કારણે એમને વેર રાખ્યું, એ કથા મને વિસ્તારથી સંભળાવો. મૈત્રેયજી કહે છે કે પ્રયાગરાજની અંદર એક વખત બ્રહ્મસત્ર થયું. ત્યારે સભાની અંદર મહાદેવજી અધ્યક્ષ સ્થાને હતા. ત્યારે દરેક દેવો આવીને બધાને નમસ્કાર કર્યા. તે વખતે દક્ષ પ્રજાપતિ પણ ત્યાં આવ્યા હતા. બધા દેવતાઓએ પ્રજાપતિને નમસ્કાર કર્યા. પરંતુ મહાદેવજી આંખો બંધ કરીને એમના ધ્યાનસ્થ હતા એટલે ઊભા થયા નહીં અને દક્ષને નમસ્કાર કર્યા નહીં. માટે એમને બહુ દુઃખ લાગ્યું. દક્ષને ખૂબ ખોટું લાગ્યું છે. મહાદેવ મારું અપમાન કરે છે. જાણી જોઈને આંખો બંધ કરીને બેઠા છે. જમાઈ છે, પોતાના સસરાનો વિવેક રાખતા નથી. દક્ષને ક્રોધ આવ્યો છે અને દક્ષ ક્રોધમાં શિવની નિંદા કરવા લાગ્યો છે. નિંદામાં ન બોલવાના શબ્દો બોલ્યા છે. કહે છે કે સ્મશાનમાં રહેવા વાળો છે, ગળામાં નાગ રાગે છે, ભૂતોની ટોળી રાખે છે, એને ક્યાં રહેવાનું ક્યાં કોઈ ભાન નથી. ગમે તેને ગમે ત્યાં તે લોકોને આશીર્વાદ આપી દે છે. ના બોલવાના શબ્દો બોલીને એમનું અપમાન કર્યું છે. જે શિવની નિંદા કરે છે એ સ્પર્શેચારી છે, ગુણહીન છે. અરે આજે દક્ષ ગુણોના હીન બન્યો છે. એને ખબર નથી કે હું કોનું અપમાન કરું છું. દક્ષ અનેક પ્રકારના અપમાન કરે છે પરંતુ મહાદેવજી સહન કરે. મહાદેવજીના મસ્તક ઉપર જ્ઞાન ગંગા વિરાજમાન છે એટલે મહાદેવજી સહન કરે છે પરંતુ ભક્તોથી સહન થતું નથી. નંદીથી સહન થયું નહીં. દક્ષને શ્રાપ આપે છે. કહે છે કે હે દક્ષ, તે મારા સ્વામીનું અપમાન કર્યું છે. એક દિવસ તારું આ મસ્તક તૂટી જશે. એના ઉપર બકરાનું માથું લગાવવામાં આવશે અને તને બ્રહ્મની વિદ્યા ક્યારે પ્રાપ્ત નહીં થાય. દક્ષે વિચાર કર્યું કે મારે યજ્ઞ કરવો છે અને મહાદેવનું અપમાન કરવું છે. એને નિયમ લીધો કે યજ્ઞ કરવું પણ મહાદેવને આમંત્રણ ના આપવું. ત્યારબાદ કલખલ ક્ષેત્રની અંદર યજ્ઞની શરૂઆત કરી. દક્ષ પ્રજાપતિએ દુરાગ્રહ રાખ્યો, કુભાવ રાખ્યો છે, દ્વેષ ભાવના રાખી છે, વેરની ભાવના રાખી.
જે વેર રાખે છે એ વેરી છે. વેરીની સાથે ક્યારે મિત્રતા રાખવી જોઈએ નહીં. મહાદેવજીના મનમાં કોઈ વેર નથી, પરંતુ દક્ષના મનમાં વેર. આપણા સામે કોઈ વેર રાખે તો આપણે વેર નહીં રાખવાનું, કારણ કે જે વેર રાખે એનો વધ થાય છે, અને જે વેર રાખતો નથી એને આનંદ થાય છે. દક્ષે યજ્ઞની શરૂઆત કરી, બ્રાહ્મણોને બોલાવે છે, કોઈ બ્રાહ્મણો યજ્ઞ કરવા માટે આવતા નથી. કુલગુરુ દધીજીને કહે છે, પણ દધીજી પણ યજ્ઞમાંથી ઊભા થઈ ગયા. કહે છે કે હે મૂર્ખ, તું ખોટો યજ્ઞ કરે છે. મહાદેવજી વગર યજ્ઞ પૂર્ણ થતો નથી. ત્યારબાદ પોતાના ભૃગુ ઋષિને બોલાવે છે, અને ભૃગુ ઋષિ યજ્ઞ કરાવે છે, અને ભૃગુ ઋષિની પણ દક્ષ જેવી જ હાલત થાય. કહે છે કેટલાક દેવો કલહ જોવાની બહુ મજા આવે છે. યજ્ઞની શરૂઆત થઈ છે, બ્રાહ્મણો યજ્ઞમાં ગયા નથી. ભૃગુ ઋષિએ યજ્ઞની શરૂઆત તો કરી દીધી. અમુક દેવતાઓને વેરની ભાવના અને ઝઘડો થતો ને જોવાની ઈચ્છા થતી. તમે જોજો રસ્તામાં ઝઘડો થાય તો ઝઘડા કરવા વાળા 2 કે 4 જણા હશે, પણ જોવા વાળા 100 લોકો હશે. કોણ લડ્યું, કોણ જીતે છે? અરે ભાઈ, કોકના ઝઘડામાં પડવું, કોકનો ઝઘડો જોવો એ પણ દુઃખદાયક છે. એમાં પણ પડાય નહીં. ક્યારેક એના ઝઘડામાં જઈએ ને તો આપણું મૃત્યુ થઈ જાય, જેલ થઈ જાય, ક્યારેક ભૂલમાંથી પકડી જવાય. કેટલાય દેવોની આવી હાલત થઈ છે. દેવતાઓ દક્ષનો યજ્ઞ જોવા માટે વિમાનમાં બેસીને નીકળે છે. યક્ષ ગંધર્વો જાય છે. સતીએ વિમાનમાં જતા દેવતાઓને જોઈને એક દેવકન્યાને પૂછી છે કે ક્યાં જાઓ છો? કહે છે કે તમારા પિતાજી યજ્ઞ કરે છે, તમને ખબર નથી? સરસ મજાનો યજ્ઞ કરે છે, મોટો યજ્ઞ છે, તમને આમંત્રણ નથી. દેવીના મનમાં લાગે છે કે કદાચ આમંત્રણ આપ્યું છે, પણ મહાદેવને ખબર હશે, અમે પણ જઈશું થોડી વાર. એવું કહે છે. ઉતાવળમાં જઈને પિતાજીને યજ્ઞ કરે છે આવો વિચાર કરીને શિવજીની પાસે જાય છે. શિવજીને સમાધિ લાગે છે. શિવજીને કહે છે કે મારા પિતાજી યજ્ઞ કરે છે, આપણે ચાલો યજ્ઞમાં જઈએ. મહાદેવજી કહે છે કે હે દેવી, આવ નહીં આદર નહીં, નહીં નયન મેં તે ઘેર કદી ન જઈએ જબ કંચન બરસે. અરે દેવી, યજ્ઞ તો ઘણા લોકો કરતા હોય છે, પણ યજ્ઞની અંદર ભાવ નથી તમારા પ્રત્યે. મારા પ્રત્યે ભાવ નથી, આપણને આમંત્રણ નથી, અને આપણને યજ્ઞમાં ન બોલાવવા માટે થઈને, અપમાન કરવા માટે થઈને તમારા પિતાજી યજ્ઞ કર્યો છે. માટે યજ્ઞ જવામાં કોઈ શુભ નથી. આપણે યજ્ઞમાં ન જવું જોઈએ. સતી કહે છે કે મારા પિયરનો યજ્ઞ હોય તો પોતાની દીકરીને આમંત્રણ ના હોય, પિતાના ઘરે દીકરી ગમે ત્યારે જઈ શકે છે. ત્યારે મહાદેવજી ના પાડે છે. હાના કરવામાં દેવી સતી અને મહાદેવજી વચ્ચે ઘણા બધા પ્રશ્નોત્તરી થાય છે, સંવાદ થાય છે. મહાદેવજી છેલ્લે કહે છે કે હે દેવી, તમારે જવું હોય તો જાઓ, પણ હું યજ્ઞમાં નહીં આવી શકું. સતી વિચાર કરે છે કે મારા પિતાજીનો યજ્ઞ છે, હું તો જવાની છું. સતીએ પહેલી વખત પોતાના પતિના વિરુદ્ધમાં જઈને કાર્ય કર્યું. મહાદેવજી વિચારે છે કે સતી જાય છે, પાછા આવશે નહીં. એમને સાડી કે એમના જે કપડા હતા, જે વસ્તુ હતી, સતીને કહે છે તમારી વસ્તુ લઈને જ જાઓ. મનમાં વિચાર કરે છે કે તમારી વસ્તુ હશે તો મને ભજન કરવામાં વિઘ્ન પડશે, તમારી વસ્તુ લઈને જ જાઓ. નંદીને કહે છે કે તમારા દેવીને તમારા માતાજીને ત્યાં મૂકતા. નંદી ઉપર વિરાજમાન થઈને પિતાજીના યજ્ઞ મંડપમાં જાય છે. સતી વિચારે છે, જેવા ત્યાં યજ્ઞમાં ત્યાં પધારે છે, જોવે છે તો પિતા એના સામે જોતા નથી. આંખોમાં ગુસ્સો દેખાય છે. યજ્ઞમાં સ્થાપન ઉપર નજર નાખી તો ઈશાન ખૂણામાં મહાદેવજીનું સ્થાન હોય છે. મહાદેવજીનું આસન ખાલી હતું. ત્યાં કોઈ દેવોનો ભાગ મૂકવામાં આવ્યો હતો નહીં. તેમને બહુ દુઃખ લાગ્યું. શિવજીને નહીં, પિતાજીએ
પોતાનું અપમાન કર્યું છે એવું લાગે તે સતી સહન ના કરી શક્યા પતિનું અપમાન પોતાનાથી સહન થયું નહીં મનમાં વિચાર કરે છે કે હવે હું કયું મુખ લઈને પોતાના પતિની પાસે જાઉં પોતાના પતિના આજ્ઞાના વિરુદ્ધમાં જઈને હું અહીં આવી છું બહુ ગુસ્સો આવે છે અતિશય દુઃખ થાય છે સતી એ જગદંબાનો અવતાર છે આંખોમાંથી અગ્નિ પ્રગટ થાય છે અને પોતાના પિતાને કહે છે કે હે પિતાજી મને તમને પિતાજી કહેતા ખૂબ દુઃખ લાગે છે અરે તમે મારા પિતાજી કેવી રીતે બન્યા તમે શિવને ઓળખતા નથી શિવને સમજતા નથી શિવ તો પરબ્રહ્મ પરમાત્મા છે મને દુઃખ થાય છે તમે શિવની નિંદા કરવા વાળા છો દક્ષની હું કન્યા છું મને કોઈ દક્ષની પુત્રી કહેશે તો મને દુઃખ થશે સતી ઉત્તર દિશામાં મુખ રાખીને બેઠા છે અગ્નિને પ્રગટ કર્યો છે ક્રોધાગ્નિ બહાર આવ્યો છે અને શરીર ભસ્મ થયું માતાજીનું અપમાન થયું દક્ષનું કલ્યાણ હવે થવાનું નથી બધાને દુઃખ લાગે છે કે આ યજ્ઞની અંદર બહુ ખોટું થયું છે નારદજી કૈલાસમાં આવીને મહાદેવજીને કહે છે મહાદેવજી તમે વિધુર થયા છો આવું સાંભળીને મહાદેવજીને કોઈ ગુસ્સો આવતો નથી મનને શાંત રાખે છે સહન કરે છે કારણ કે મહાદેવજી તો જાણતા જ હતા કે જ્યાં અપમાન થતું હોય જ્યાં ભાવ ના હોય પ્રેમ ના હોય ત્યાં જવાથી દુઃખ પ્રાપ્ત જે સતીને પ્રાપ્ત પરંતુ નારદજી કહે છે કે તમારા ગણો ઉપર પણ થોડો અત્યાચાર થયો છે આવું સાંભળીને શિવજી ના થોડો ગુસ્સો આવે છે શિવજી કહે છે કે હું મારા ભક્તોનું દુઃખ જોઈ શકતો નથી મારા ગણો ઉપર જો કોઈ માર પડ્યો હોય તો હું એમને છોડવાનો નથી જટામાંથી વીરભદ્ર પ્રગટ થયા વીરભદ્ર ને શંકરે કહ્યું કે તમે દક્ષના યજ્ઞમાં જાઓ યજમાન સહિત સૌનો વિનાશ કરો વીરભદ્ર દક્ષના યજ્ઞમાં આવીને બધોનો સંહાર કરે છે દક્ષને પકડીને એનું મસ્તક કાપી નાખીને યજ્ઞની અંદર એની પૂર્ણાહુતિ કરે છે દેવતાઓ ગભરાયા છે બ્રહ્માજી પાસે જાય છે બ્રહ્માજી ઠપકો આપે છે કે તમે મહાદેવને છોડીને કેમ ગયા જ્યાં શિવ ના હોય જ્યાં વિષ્ણુ ના હોય ત્યાં આપણાથી જવાય નહીં તમારી ભૂલ છે તમને બહુ શોખ હતો લોકોના ઝઘડા અને લોકોના દુઃખ જોવાનો હવે ભોગવો તમે બધા મહાદેવના શરણમાં જાઓ બ્રહ્માજી અને બધા લોકો મહાદેવજીના શરણમાં જાય છે વિનંતી કરે છે વિનંતી કર્યા પછી શિવજી તો ભોળા છે શિવજીને માન નહીં અપમાન નહીં મહાદેવજીને પ્રાર્થના કરવાથી મહાદેવજી ઊભા થાય છે વીરભદ્રને ઠપકો આપીને શાંતિથી કામ કરવાનું કહે છે ત્યારબાદ દક્ષના યજ્ઞમાં આવીને દક્ષના મસ્તક ઉપર બકરાનું મુખ લગાવી દે છે અને તેને થોડું જ્ઞાન આપે છે ત્યારબાદ દક્ષને પણ પોતાની ભૂલો સમજાય છે દક્ષને પોતાની ભૂલ સમજાય છે દક્ષ પણ પ્રાર્થના કરે છે પ્રાર્થના કર્યા પછી એ યજ્ઞની પૂર્ણાહુતિ કહે છે કે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો પરંતુ ભેદભાવની બુદ્ધિ રાખી આ કથા સાંભળવાની છે પણ સાંભળ્યા પછી સમજવાનું શું સમજવાનું એ છે કે દક્ષે ભેદભાવ રાખ્યો છે આ મોટા છે આ નાના છે આ મારો છે આ તારો છે માટે એના યજ્ઞની અંદર વિઘ્ન આવ્યું છે દક્ષની કથામાં આપણે ભેદ બુદ્ધિ રાખવાની નથી દક્ષ ભેદ રાખે છે વિષ્ણુને પૂજે છે પરંતુ મહાદેવજીને પૂજતો નથી હવે આ અજ્ઞાનીને કોણ સમજાવે કે હરિ અને હર બંને એક છે ભક્તિમાં મનને બગાડવા માટે મનને શુદ્ધ રાખો મનને બગડવા દેશો નહીં દક્ષનો આ ચરિત્રનું તાત્પર્ય એ છે કે સર્વમાં સમભાવ રાખો આજના ઘણા લોકો ઘણા એવા પંથ છે
જે પોતાના મહાદેવજી પોતાના જે અધ્યક્ષ હોય કે પોતાના જે ગુરુ હોય એને પરમાત્માથી પણ મોટા બતાવે છે અને પરમાત્માને નાના બતાવે છે કે તમારા મહાદેવ તો આવા છે, તમારા હનુમાનજી આવા છે, તમારા ગણપતિ આવા છે, તમારા માતાજી આવા છે, તમારા ભગવાન તો આવા છે. અરે ભગવાનમાં ભેદ ના રાખો. ભેદ રાખશો તો આ દક્ષ પ્રજાપતિ જેવી બકરામાં જન્મ લેવો પડશે. આજે જે લોકોના બકરામાં જન્મ છે, બકરાની જે જાતિ છે એ ભગવાનમાં ભેદ રાખી. શિવજી એ સદગુરુ છે, શિવજી એ ભસ્મ લગાવ્યું છે અને ઉપદેશ આપે છે કે આ શરીર એક દિવસ ભસ્મ થવાનું છે. મસ્તક ઉપર એમને જ્ઞાન ગંગા રાખી છે, મસ્તકને ઠંડુ રાખો. ગળામાં સર્પ રાખે છે, કહે છે કે વિષ હોય ગમે તેવું જહેર જેવું હોય પણ ગળામાં રાખો, જહેરને બહાર કાઢશો નહીં, જીવનમાં સહન કરો. મહાદેવજીના દરેક ગુણોમાંથી આપણને શીખવા મળે છે. દક્ષના યજ્ઞનો ઉદ્દેશ્ય હરિને હરનો અભેદ બતાવવાનો છે. સતીનો જન્મ હિમાલયના મેનામાં થયો છે. ત્યારબાદ ત્યાં પાર્વતી એવું નામ પડ્યું અને પાર્વતી ના લગ્ન શિવજીની સાથે થાય છે અને ત્યાં શિવજી જાન લઈને ત્યાં આવે છે. ભૂત અને પિશાચોની સાથે પરમાત્માના પાર્વતી સાથે શિવનું પાર્વતી સાથે મધુર મિલન થયું છે. બોલો શ્રી મહારુદ્ર ભગવાન જય. મૈત્રીજી કહે છે સતરૂપા ત્રણ કન્યાઓના વંશનું વર્ણન કરે છે. ઉત્તાનપાદ ની કથા કહે છે. કહે છે કે પ્રિયવ્રતની રાજાની કથા આવે છે. સતરૂપાની ત્રણ કન્યાઓના વંશનું વર્ણન કર્યું. તેમના બે પુત્રો છે ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. પ્રિયવ્રતના રાજાની કથામાં આવશે ઉત્તાનપાદની કથા ચોથા સ્કંદમાં આવે છે. ઉત્તાનપાદને બે રાણીઓ છે સુરુચિ અને સુનીતિ. જે સુરુચિ છે એના વિષય અને વાસનાઓની અંદર એને મન લાગેલું છે. જે સુનીતિ છે એ ધર્મની સાથે સંકળાયેલી છે. ઉત્તાનપાદની જે પત્ની છે એને સુરુચિ વધારે ગમે છે. વિષય અને વાસનામાં ભોગ વિલાસમાં જે રહેલી છે એ સુરુચિ એને બહુ માનીતી છે અને જે ધર્મનું પાલન કરે છે, જેનામાં સદગુણો છે એને અમાનીતી રાખે છે. આ ઉત્તાનપાદ રાજાની કથા નથી, પરંતુ આ જીવાત્માની કથા છે કે આ જીવાત્માને વિષયના વાસનાઓ બહુ ગમે છે, પરંતુ સત્કર્મ રૂપી જે સુનીતિ છે, ધર્મ છે એ ગમતું નથી. કહે છે કે બાળકના મનમાં તમે જેવું નાખશો એવું જ થઈ જશે. સુનીતિના પુત્ર ધ્રુવજી 4-5 વર્ષના થયા છે. એક દિવસ પોતાની માતાને કહે છે કે મારા પિતાજી ક્યાં છે? સુનીતિ કહે છે કે હું તારા પિતાજીની દાસી છું. સામે જે રાજમહેલ દેખાય છે એ રાજા જે છે એ તારા પિતા છે. એ પિતાને મળવા માટે ધ્રુવજી દોડ્યા છે. ઉત્તાનપાદ રાજા સિંહાસન ઉપર બેઠા છે અને બાજુમાં શૃંગારનો રસ દાખવતા સુરુચિ બાજુમાં બેઠી છે. તેમના પુત્ર ઉત્તમ એમના ખોરામાં બેઠા છે. રાજા ઉત્તમના ખોરામાં એમને લાડ લગાવી રહ્યા છે અને ધ્રુવજી એ રાજસભામાં જઈને પિતાજીને કહે છે કે હે પિતાજી મને તમારા ખોરામાં બેસાડો. પરંતુ જ્યારે ઉત્તાનપાદને થાય છે કે લાવે મારો પુત્ર છે એને ખોરામાં બેસાડવા માટે હાથ લાંબો કરવા જાય છે, ત્યારે સુરુચિ હાથ પકડી લે છે. રાજાને રોકે છે. આ જીવાત્મા જ્યારે પરમાત્મા તરફ જાય ને ત્યારે વિષય અને વાસનામાં રાખેલું મન એને રોકે છે. ભક્તિ કરવાનો અત્યારે સમય નથી, સમય તો પછી છે, અત્યારે ભોગ ભોગવ. ધ્રુવજીને પોતાના ખોરામાં પિતાજીના ખોરામાં બેસવા માટે જે સુરુચિ છે રોકે છે. કહે છે કે આ તારા પિતાજી નથી,
તારા પિતાજીના ખોળામાં બેસવું હોય તો તારે મારા પેટે જન્મ લેવો પડશે. તું નારાયણને પ્રાર્થના કર, ભગવાનને પ્રાર્થના કર કે તારો જન્મ મારા પેટે થાય તો તું તારા પિતાના ખોળામાં બેસ. ત્યાં સુધી તારા પિતાના ખોળામાં નહીં બેસ. ધ્રુવજી દોડતા દોડતા માતાની પાસે જાય છે. સુનીતિ પોતાની માતાને કહે છે, પોતાની જે બનેલી હકીકત કહે છે. ત્યારે એ સુનીતિ પોતાના બાળકને સંસ્કાર આપે છે, દ્વેષ ભાવના નથી રાખતી. કહે છે કે બેટા, એમાં તારી માતાએ તને શું ખોટું કહ્યું? સાચું તો કહ્યું છે. નારાયણનું તને સ્મરણ કરવાનું કહ્યું છે. નારાયણનું નામ લે, નારાયણનું ભજન કર. આ જીવનો જે લક્ષ્ય છે નારાયણ છે. અરે નારાયણ સર્વના પિતા છે, એ પૂરા દુનિયાના પિતા છે, સંસારના પિતા છે. તું એમનું ભજન કરીશ તો ડાયરેક્ટ એમના ખોળામાં બેસવાનું. તો કે માતા, મારા એના માટે શું કરવું પડે? કે તારે તપ કરવું પડે, ભગવાનને પ્રસન્ન. માતાને કહે છે પ્રસન્ન કરવા માટે વનમાં જવું પડે. વનમાં જો મને ડર લાગે તો તમે પણ મારી સાથે ચાલો. ત્યારે માતા કહે છે કે હું પતિવ્રતા નારી છું, મારો ધર્મ પતિને છોડીને હું વનમાં ના જઈ શકું, માટે તારે એકલાએ જવું પડે. તું વનમાં જા. જ્યારે તને ડર લાગે તું ચિંતા કરીશ નહીં, નારાયણ તારી સેવા કરશે. તારા માતાજી જે સુરુચિ છે એના આશીર્વાદ લે, પિતાના આશીર્વાદ લઈને વનમાં જા. ધ્રુવજી આવે છે. ઉત્તાનપાદ પોતાના પિતાને નમસ્કાર કરે છે, વંદન કરે છે, કહે છે મને આજ્ઞા આપો, મારે પરમાત્માનું ભજન કરવા માટે વનમાં જવું. સુરુચિને પણ પગે લાગે છે. સુનીતિ પોતાની માતાને વંદન કરીને વનમાં જાય છે. વનમાં જતા જતા પરમાત્માના નામનું ધ્યાન કરે છે. પરમાત્મા નામને વિચાર આવે છે કે બાળક બહુ લાયક થયો છે, અધિકારી થયો છે. નારદ મુનિને કહે છે કે તમે એમને બોધ આપવા માટે. નારદ મુનિ રસ્તામાં મળે છે, ધ્રુવને રોકે છે. બેટા ક્યાં જાય છે? સંન્યાસીનું રૂપ ધારણ કર્યું દેખાવાથી એમને વંદન કરે છે. નારદજી ખુશ થાય છે કે બાળક નાનો છે પણ વિવેક કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે, મારે નારાયણને મળવા માટે, નારાયણના ખોળામાં બેસવા માટે, પરમાત્માના દર્શન કરવા માટે હું એમનું તપ કરું. અરે તારી ઉંમર નથી, પરીક્ષા કરે છે. તારી તો રમવાની, ખાવા પીવાની ઉંમર છે. ઉંમર તારી થાય પછી આવજે ભજન કરવા. ના, કે મારી ઉંમર તો વીતી ગઈ છે, મારે તો પરમાત્માના દર્શન કરવું એ મારું લક્ષ્ય. નારદ મુનિ ખુશ થાય છે, મંત્રની દીક્ષા આપે છે. ધ્રુવજી કહે છે કે તમે મારું માર્ગદર્શન કરો, હું ક્યાં જઉં અને કયા મંત્રનું ધ્યાન કરું. ધ્રુવજી એમને આશીર્વાદ આપે છે કે તમે એમને આજ્ઞા કરે છે કે તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો તમે જાપ કરો. મધુવન યમુનાના કિનારે તમે જાઓ, મધુના વનમાં જઈને તમે તપ કરો. નારદજી એમને બોધ આપે છે. નારદજીનું વચન સાંભળી મધુવનની અંદર આવે છે. ધ્રુવજી એક આસને બેસીને નારાયણનું ધ્યાન કરે છે. 1 મહિનો તપશ્ચર્યા કરી, બીજો મહિનો સંયમ વધાર્યો. 6 મહિના સુધી એમને સંયમનું પાલન કર્યું. ફળનો આહાર કરે છે, ફળાહાર છોડે છે, પાણી ઉપર વ્રત કરે છે. પછી અન્ન અને જળનો ત્યાગ કરે છે. ફક્ત અને વેલા અને પાંદડા ખાય છે. આગળ જતા 6 મહિના પૂરા થાય છે ત્યારે એ પાણીનો, જળનો, અનાજનો, વેલા અને પાંદડાનો બધાનું જ એનો ત્યાગ કરીને ફક્ત એક શ્વસનની ક્રિયા ચાલુ રાખે. શરીર સુકાઈ ગયું છે. નારદ મુનિ રાજાના ત્યાં ગયા છે. રાજાને ખૂબ ઠપકો આપે છે. અરે ઉત્તાનપાદને કહે છે, અરે જરા વિચાર કરો, તમારો પુત્ર 5 વર્ષનો થઈને પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે વનમાં ગયો છે અને તમે હજુ સુધી આ માયાના અંદર પડી રહ્યા છો. તમે આ સુરુચિના પ્રેમની અંદર આ સંસારના ભોગ ભોગવવામાં રહ્યા છો. તમારો પુત્ર તો પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે નીકળી ગયો છે. ધ્રુવજીના દર્શન કરવા માટે પરમાત્માનું મન થયું છે.
ધ્રુવની ભક્તિ જોઈને પરમાત્માને પણ ઈચ્છા થઈ, પરમાત્મા પ્રગટ થાય છે, ભગવાન સામે આવે ને ઊભા રહે છે, ધ્રુવજીને આંખો ખોલવાનું કહે છે, આંખો ખોલતા નથી, ધ્યાન મગ્ન છે. પરમાત્મા ધ્રુવના ધ્યાનમાંથી થોડા હટી જાય છે, ધ્રુવજી આંખો ખોલે છે, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા પરમાત્માના દર્શન થાય છે. ધ્રુવજી તો બાળક છે, પરંતુ વિનંતી કરતા આવડતું નથી, શું માંગુ શું સ્તુતિ કરતા આવડતું નથી. પરમાત્માએ ધ્રુવજીના હોઠ ઉપર જીભ ઉપર હાથ અડાડ્યો, 4 વેદ 6 શાસ્ત્ર યાદ કરી દીધા અને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, તમારી માયામાં રહેવા વાળો જન્મો જન્મનો ભટકતો હું આજે તમારા શરણમાં આવ્યો છું, તમારા દર્શન કરીને હું ધન્ય બન્યો છું. પરમાત્માની કૃપા થાય ત્યારે બધું જ પ્રાપ્ત થાય છે. ધ્રુવને આજ્ઞા કરી છે, ધ્રુવને કહે છે, બાગ તને જે માંગવું હોય આપું. ધ્રુવજી કહે છે કે તમારા દર્શન થયા, હવે મારે બીજું શું જોઈએ? તમારા ખોળામાં મને પ્રાપ્ત થયો, વિશ્વના જે પિતા છે, વિશ્વના પિતાના ખોળામાં બેઠો હું ધન્ય બન્યો. નારાયણ કહે છે કે હવે તમે તમારા ઘરે જાઓ અને રાજ્ય સંભાળો. ધ્રુવજી કહે છે કે મારે સંન્યાસ લેવો છે, મારે રાજ્ય સ્વીકારવું નથી, મારે સંસારમાં જવું. ભગવાન કહે છે કે તમારે સંન્યાસ લેવો પડશે, પરંતુ એના પહેલા તમારે તમારો ધર્મ નિભાવવો પડશે. ધ્રુવજી ઘરે આવે છે, માતા પિતાને વંદન કરે છે, ઉત્તાનપાદ એમનો સ્વાગત કરે છે, ધ્રુવનો રાજ્યાભિષેક થયો છે. આ ધ્રુવનું ચરિત્ર જે સાંભળે છે એ પણ પરમાત્માની પ્રાપ્તિ કરે છે. દ્રઢ નિશ્ચય પરથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. વિચાર કરો, એક 5 વર્ષનો બાળક પરમાત્માની પ્રાપ્તિ કરી લેતો હોય તો આપણે તો 60 70 થવાયા, મને 42 થવાયા, હજી પણ આપણું કોઈ ઠેકાણું નથી. ધ્રુવના ચરિત્ર સાંભળ્યા પછી આપણા જીવનમાં વૈરાગ્ય આવવો જોઈએ. વિદુરજી કહે છે, ત્યારબાદ એમના કુટુંબની અંદર કહે છે કે પ્રચેતાઓનો જન્મ થાય. નારાયણ સરોવરના કિનારે નારદજી તપ કરતા હતા, ત્યાં પ્રચેતાઓનું મિલન થયું. ધ્રુવજીના વંશમાં અંગરાજા થયા, મૃત્યુદેવની પુત્રી સુનીતા જોડે એમનું લગ્ન થયું. સુનીતાને શ્રાપ લાગ્યો, પુત્ર દુરાચારી હોવાથી હિંસક થયો છે. અંગ અને સુનીતાને ત્યાં વેન નામનો પુત્ર થયો. વેન બાળકોની હિંસા કરે છે, ત્રાસ આપે છે. અંગરાજાને બહુ દુઃખ થયું, તેમના ઘરે સંત પધાર્યા અને એમના ઉપદેશથી રાજા નદીના કિનારે ચાલ્યા ગયા છે. વેનના રાજ્યમાં અધર્મ વધ્યો એટલે બ્રાહ્મણોએ શાપથી તેનો વિનાશ કર્યો. રાજા પ્રજા વગરની થઈ ગઈ. રાજા વગરની પ્રજા દુખી થઈ એટલે વેનના શરીરનું મંથન કરવામાં આવ્યું અને એ વેદ મંત્રના પ્રગટ થઈ, વેદ મંત્રના ઉચ્ચારણથી પૃથુ રાજાનું ત્યાં પ્રગટ થયું છે. પૃથુ રાજા એ અર્ચન ભક્તિનું સ્વરૂપ છે. એમના રાણી અર્ચી છે. પૃથુ રાજા આખો દિવસ ભગવાનની પ્રાર્થના કરે છે, વંદન કરે છે, ભજન કરે છે. રાજ્યમાં કોઈ દુખી ના થાય એનું કાળજી રાખે. એક વખત રાજ્યમાં દુકાળ પડ્યો, પ્રજા દુખી થઈ, પૃથ્વીમાં રહેલા અનેક રસોથી તેનું દોહન કર્યું છે. પૃથુ રાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યો છે. અશ્વમેધ યજ્ઞ, અશ્વ એ વાસનાનું સ્વરૂપ છે. જેમ ઘોડાઓ દોડતા રહે છે, એવી રીતે આ જીવાત્માનું મન પણ ઘોડાની માફક દોડતું રહે છે. ઇન્દ્ર 100 યજ્ઞ પૂરા કરવા દેતા નથી. યજ્ઞમાં હંમેશા માટે ઇન્દ્ર વિઘ્ન નાખે છે. બ્રહ્માજી વચ્ચે પડે છે, દુરાગ્રહ રાખ્યા વગર પૃથુ ઇન્દ્રની પૂજા કરે છે અને ભગવાનને પ્રસન્ન કરે. વૃદ્ધાશ્રમની અંદર સનત કુમારોને પૃથુ રાજાને વૈરાગ્ય આવ્યું. આ પૃથુ રાજાના વનમાં પ્રાચીન બહિર નામનો રાજા થયો. 10 પ્રચેતાઓ તેમના ત્યાં થાય છે. નારાયણ સરોવર
ની આગળ કોટેશ્વર મહાદેવ છે ત્યાં પ્રચેતાઓ પ્રગટ થયા છે રુદ્ર મહાદેવની પૂજા કરી વંદન કરી 10,000 વર્ષ સુધી ત્યાં તપ કર્યું છે બહિર નામના રાજા તે રાજા કર્મ પ્રધાન છે અનેક યજ્ઞો કર્યા છે નારદજી તેમને પૂછે છે યજ્ઞ કર્યા પછી તમને શાંતિ કેમ થતી નથી ત્યારે રાજા કહે છે કે મનને શાંતિ થતી નથી મને કેમ શાંતિ થતી નથી મેં અનેક યજ્ઞો કર્યા કર્મ કર્યા છતાં શાંતિ કેમ થતી રાજા કહે છે કે મને ભગવાનની પ્રાપ્તિ થાય અને બ્રાહ્મણોની હું સેવા કરું છું યજ્ઞ દ્વારા સમાજની સેવા કરું છું માટે હું યજ્ઞ કરું છું દેવો પ્રસન્ન થાય છે યજ્ઞથી યજ્ઞ કરવાથી દેવો પ્રસન્ન થાય દેવો પ્રસન્ન થાય એટલે વરસાદ થાય એટલે રાજાઓ પ્રજાનું પાલન કરશે શાંતિ મળ્યા સિવાય જન્મ અને મરણનો ત્રાસમાંથી મુક્તિ થતી નથી કહે છે કે હું તમને એક કથા કહું છું તે તમે સાંભળો પુરંજનની રાજાની એક કથા આવે છે આ પુરંજન એક જીવાત્માની આ કથા છે આ કથાને એક વખત જે વ્યક્તિ સાંભળે છે એને આ જીવનની અંદર વૈરાગ્ય આવે છે આ જીવાત્મા કોણ છે ક્યાંથી આવ્યો છે એનો વિચાર કરવાની બહુ જરૂર છે જ્યાં સુધી આપણે સ્વ સ્વરૂપનો વિચાર નહીં કરીએ આપણા લક્ષ્યનો વિચાર નહીં કરીએ ત્યાં સુધી આ જીવાત્માનું કલ્યાણ નહીં ઉંમર તો વધતી જવાની છે પ્રહલાદજી ધ્રુવજી આવા અનેક બાળકોએ બાળપણની અંદર ભગવાનના નામનો જપ કરીને પરમાત્માની પ્રાપ્તિ કરી છે ધન્ય છે એ બાળકો પ્રભુની ભક્તિ બાળપણમાં જેટલી થાય છે જવાનીમાં જેટલી થાય છે ને એટલી વૃદ્ધાવસ્થામાં થતી નથી માટે આજે જે સમય મળ્યો છે એ સમયને લેખે લગાડજો ભગવાનનું ભજન કરજો ભગવાનની ખૂબ કથા સાંભળજો આ કથાને જન જન સુધી પહોંચાડજો એ જ વિચારો સાથે એ જ કથાની સાથે આજની કથાને આપણે પરમાત્માના શરણમાં અર્પણ કરીએ છીએ સુખદેવજી મહારાજને અર્પણ કરીએ છીએ ત્યાં સુધી આજની આવતીકાલે ફરીથી નવી કથાને પ્રગટ કરીશું પુરંજનની કથાને પ્રગટ કરીશું ત્યાં સુધી હરિનું પરમાત્માનું નામ લઈએ હરે રામ 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 રાધે શ્યામ રામ રામ રાધે શ્યામ હરે રામ 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 સીતા રામ રાધે શ્યામ સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ બોલો શ્રી ભાગવત ભગવાન की जय कृष्ण कन्हैया लाल की जय नमः पार्वती पतये हर हर महादेव સૌ સંતો હરિભક્તોને દાસ જયેશના ખૂબ ખૂબ વંદન વિડિયોને શેર કરજો આપણા ગ્રુપની અંદર લોકોને વધુમાં વધુ જોડજો ભગવાનનું ભજન કરજો પરમાત્માના દર્શન થાય એવી જિજ્ઞાસા આતુરતા પ્રગટ કરજો અને તમારા વિચારો ગ્રુપમાં અને આ વિડિયોના નીચે કોમેન્ટમાં જરૂર લખજો સૌને રાધે રાધે જય શ્રી કૃષ્ણ